હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? મારા બ્લોગમાં આવવા બદલ થેન્ક યુ સો મચ. અને આજે અહીંયા અમદાવાદમાં ગરમી બહુ પડી રહી છે, તો તમે દેખી રહ્યા છો કે પસીનું થઈ જવાય છે. તો આ જેન્સી છે, આઈ કે હાય, એને બહુ મજા આવે છે બોટલ ચૂસવાની, કેમ કે એને દાંત આવી રહ્યા છે, તો એને મોઢામાં બોટલ નાખીને પડી રહેવું ગમે છે. અને એની માટે શું કરી શકો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે બેબીને દાંત આવે છે, તો મને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. એને કંઈક ને કંઈક મોઢામાં ચાવવા જોઈતું હોય છે, તો એને બી તકલીફ થાય છે ને વધારે ચીડચીડી સ્વભાવની થઈ ગઈ છે. તો આજે હું તમને બતાવી રહું છું કે જેન્સી માટે અમે આ નવી ગાડી લીધી છે, જે એને બહુ જ ગમે છે બેસી કરવાની. તો કેવી છે જરૂરથી કહેજો. નાના બેબી માટેની ગાડી, 1 યર બેબી માટે બહુ સરસ ગાડી છે, એને બેસાડી શકાય છે. અને 1 યર અપના બેબી માટે જ છે આ ગાડી. અને એનાથી નીચેના બેબી માટે લાવો કંઈ ફાયદાકારક છે નહીં. મારી 1.5 વર્ષની બેબી થવાય છે, એટલે અમે આ લીધું છે. તો આ ગાડી બધા 1 યરના બેબી માટે જ લો, બાકી તો ખોટો ખર્ચો કરવાની જરૂર નથી ગુજરાતીઓમાં તો. ઓકે, તો થેન્ક યુ સો મચ મારો વિડીયો દેખવા બદલ. લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, ભૂલતા નહીં. ઓકે, બાય.